નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વડીલોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સબકા વિશ્વાસ और सबका प्रयास આને સાકાર કરવા માટેનું એક પ્રભાવશાળી ઉદાહરણ હોય. ભાવનગરના અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌને કુંવરભાઈએ બહુ સરસ વાત કરી કે એવી કઈ પરિસ્થિતિ હશે કે જેને ધ્યાનમાં લઈને એમને ક્યારેય એમની જરૂરિયાત હતી પણ કરી શકતા નહોતા. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રશાસન અને રાજ્ય સરકારની સાથે શ્રીમંત રાજ્યપાલના હસ્તે વડીલોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમરીશભાઈ સોલંકી, સુભાષનગર. એમના ચહેરા પરનું આ સ્મિત છે એ માત્ર સ્મિત. આ દરેક વડીલોની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ અને આ સાધન મળ્યા પછીની જે સ્થિતિ છે એ તો સાચા અર્થમાં વંદનીય છે. ત્યાર પછી નાથીબેન નારાયણ ત્યારબાદ પૂરીબેન રાજાભાઈ પરમાત્મા ભરવાડા. ધન્યવાદ. વિરજીભાઈ જેરાભાઈ કડથિયા, તરસમિયા રોડ. આ પ્રસંગે આમંત્રિતો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.